વડોદરામાં પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે ઉગ્ર બની રહી છે। લોકો આડેધડ વાહનો પાર્ક કરીને શહેરમાં અવ્યવસ્થા સર્જી રહ્યા છે। તંત્રએ 2022માં તૈયાર કરેલી પાર્કિંગ પોલિસી છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાઈ રહી છે, પરંતુ તેનો અમલ હજી સુધી થયો નથી અને જેના કારણે શહેરના નિઝામપુરા, યોગનિકેતન, સમા તળાવ, હરણી તળાવ, ગેંડા સર્કલ જેવા અનેક વિસ્તારો પર વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરીને જતા રહે છે। ત્યારે હવે સ્થાનિકોએ તાત્કાલિક પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી છે। પાર્કિંગનો વ્યવસ્થા હંમેશા મેઇન રોડ ઉપર હોય અને મેઇન રોડ ઉપર તાત્કાલિક માણસ મૂકે અને તાત્કાલિક લઈને નીકળી જાય। જો તમારે બ્રિજના નીચે બી કરવી હોય તો એની વ્યવસ્થા કરવી પડે, નહીં તો એક્સિડન્ટો થશે, કારણ કે બંને બાજુનું ટ્રાફિક ચાલુ હોય। આ તમામ બાબતો તળાવની બાજુ પર લોકો મૂકે છે, તેની વ્યવસ્થા હોય। વ્યવસ્થા કરવા વગર કોઈ જાહેરાત કરવી એ નકામું છે અને વડોદરા શહેરને લોકોને ગોલ ગોલ ફરાવવાની વાત છે, મૂર્ખ બનાવવાની વાત છે। બનાવવું હોય તો સીધું મેઇન રોડ ઉપર બનાવો અને એક્સિડન્ટ ના થાય એવી વ્યવસ્થા સાથે બનાવો તો લાગે છે કે પાર્કિંગ વ્યવસ્થા છે। બાકી જાહેરાતો તો અનેક કરે છે, પણ જાહેરાતના પરિણામ શૂન્ય હોય છે, એ નરી આંખે દેખાય છે। વડોદરા શહેરમાં પાર્કિંગની સમસ્યા હલ થાય એ માટે ટૂંકા ગાળા લાંબા ગાળાના આયોજનો વિચારેલા છે। ટૂંક સમયમાં એનો અમલ કરવામાં આવશે। વડોદરા શહેરમાં અલગ અલગ 19 વોર્ડ છે, એમાં પેન્ટ પાર્કની સુવિધા, સારા પ્લોટ શોધીને મલ્ટી લેવલ પાર્કિંગ થાય એ માટેની સુવિધા ઊભી કરવામાં આવનાર છે। ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાંથી 24 જેટલા પ્લોટો આઈડેન્ટિફાઈ કરી અને કમિશનરશ્રીને ઓપ્શન કરીને આ પાર્કિંગ પ્લોટ પેન્ટ પાર્ક માટે વાપરવામાં આવે એ પ્રકારની સત્તા આપવામાં આવી છે। પાર્કિંગની વ્યવસ્થા તો નહીં, પર હવે જોવો છો ફૂટપાથ પર લાગેલા છે વ્હીકલ, બહાર મૂકી નહીં શકતા, પેલા ટોલવાળા લઈ જાય છે, પાછું ત્યાંથી જવા માટે ટોલનું અલગથી પે કરવું પડે, તો એના માટે થોડુંક કરવું છે। પાર્કિંગનો પ્રોબ્લેમ જ છે, એટલે કોર્પોરેશને પાર્કિંગ માટે સ્પેશિયલ જગ્યા આપવી પડે અને દિવસે દોરા દિવસે બી વાહનો ચોરાઈ જાય છે અત્યારે, અને પોલીસવાળા બી કંઈ કરતા નથી, એટલે એ લોકોએ હવે આગળ કંઈ કરવું પડે। અમારું કહેવાનું એમ કે જ્યાં પાર્કિંગની સુવિધા થવી જ જોઈએ અને ત્યાં જ પાર્કિંગ હોવું ખપે। ફૂટપાથ ઉપર તમે પાર્કિંગ કરો એ સારું નહીં, એમ કે આમ લોકો ચાલવાવાળા ઘણા હોય છે અમારા જેવા, તો એ લોકો આસાનીથી ચાલી શકે એમ। હવે ફૂટપાથ ઉપર જ ગાડી મૂકેલી હોય તો ચાલી ના શકે, તો એને ચાલુ રોડમાં નીકળવાનું, ગાડી સામેથી આવી તો એ જોવું કે ભાઈ ક્યાંય અથડાશું નહીં, એવી રીતના।